મિત્રો આજે અમે મહીસાગર નદી જોવા માટે જવાના છે અને તમને મહીસાગર વિશે આખો પરિચય આપી દે, ક્યાંથી નીકળી, કયા કયા મળી છે, કોને કોને સંગમ નદીઓને થઈ છે મહીસાગર, મહીસાગર કેટલા કિલોમીટર લોબી છે, કેટલી પહોળી છે, કેટલું મીઠું પાણી છે અને કઈ કયા ગામડાની અંદર મહીસાગરનું પાણી જાય છે, એ બધું તમે આખી ડિટેલ જોઈ લેજો આ વિડીયોમાં. આગળ વિડીયો કાપશો ને તો જ મજા આવશે. અને વત્તા 4 મગર અમે પકડ્યા છે, એ મગરના પણ દર્શન તમને કરાવીશ. બરાબર, મગર કેવા હોય છે, કાચબા છે, મગર છે, મચ્છી છે, મોટા હંસ છે, બગલાઓ છે, અનક્ય છે જંતુઓ, જીવજંતુઓ બધા તમને બતાડી દઈશ. બરાબર, મગરથી સ્ટાર્ટ કરવાનું છે આપણે વિડીયોને બન્યા રહેજો આગળ. મોજ મસ્તી લહાટી બહાટી બોલાવવાની સાથે વિડીયોમાં. અને વિડીયો એટલો બધો માહિતીવાળો છે ને કે કોઈ આવો બનાવ્યો નહીં હોય એવો આપણે બનાવીએ છીએ વિડીયો. હવે જો આટલો ગારો છે અહીંયા આગળ, આ રીતું છે અમારી. રીતું કેટલી જોરદાર દેખાય છે મહીસાગર નદીની. સહેજ બન્યા રહેજો. મહીસાગર નદી તમને બતાડું ફટાફટ 120ની ની અંદર, કોઈ ટેન્શન ના લેતા. મહીસાગર નદીની અંદર પગર બગર લાગો તો લાગી લેજો મિત્રો. અમારી મહીસાગર નદી છે આ. મહીસાગરનું મંદિર પણ બતાવીશ અને એની અંદર જે ઘર આવેલા છે કાળા પથ્થર, આવા ટૂંક સમયમાં બાકી છે. તો બ્લોકની અંદર બન્યા રહેજો. નદીમાં બતાડું છું. નદીની અંદર મગર છે 4 પણ મગર બતાડી દઈશ, પણ વિડીયો પૂરો જોજો તો મગર જોવાના મળશે ને, મગર જોવા મળે નહીં. બરાબર, તો વિડીયોની અંદર બન્યા રહેજો. નદી તો મને બતાડવામાં આવે છે, કોઈ ટેન્શન નહીં. બન્યા રહો વિડીયો. 1 2 3. ચલો નદી બતાડીએ આપણે. આ મહીસાગર છે, મહી નદી કહીએ. કેટલી જોરદાર છે જુઓ. 2 પક્ષીઓ પણ છે અહીંયા આગળ. પક્ષીનું નામ આવડે તો કોમેન્ટમાં કહેજો. હા હા, આવી ગયો છું નદીમાં. વાહ વાહ વાહ, કેટલો વ્યૂઝ આવ્યો. અને ભાઈ ભાઈ, નદીની અંદર આવા પક્ષીઓ જોવા મળે નદી આવો તો. અને જોજો આ વ્યૂઝ કેટલા જબરજસ્ત આવે છે. આપણે જો આ મહીસાગર નદી છે, કેટલી જોરદાર લાગે છે કોમેન્ટમાં બતાવીએ આપણે તમને. પેલ પાઈ ગયો સાવલી તાલુકો, બરોડા જિલ્લો, સાવલી તાલુકો, એ પાછો ખેડા જિલ્લો. જે વિડીયો ઉતારી રહ્યો છું એ બાજુનો ખેડા જિલ્લો છે આપણે. અને પેલા હોમમાં પર્વત જવાનું છે આપણે. જો કાળા કાળા પથ્થર દેખાય ને એ બાજુ વિક્રમ ઠાકોર પણ પિક્ચરનું શૂટિંગ કરવા માટે આવે છે. બધા હીરો અહીંયા આગળ આવે છે. હિન્દી ફિલ્મનું શૂટિંગ પણ આ બાજુ થાય છે. ખાસું બધું વ્યૂઝ જોજો તમે. આ બાજુ હિન્દી ફિલ્મનું શૂટિંગ પણ જોરદાર થાય છે આપણે. અહીંયા આગળ જોજો આપણે કયો બ્લોકની અંદર બન્યા રહેજો. મગર બતાડવાનું છે આજે 5. એક હારે 5 મગર જોવા હોય તો બ્લોક કટ ના કરતા, સહેજ જઈ તો બતાવી દઈશ તમને. આગળનું લગ્ન થયેલું અહીંયા આગળ, ત્યાં સંગમ થયેલો અહીંયા આગળ છે. 3 નદીઓનો સંગમ થાય છે અહીંયા આગળ. ટૂંક સમયમાં તમને એ બતાડી દઈશ. આ જે દેખાય છે એ હોમની કિનારો દેખાય છે, બરોડા જિલ્લાની નહેરી નદી છે. જે હોમની ટોકી દેખાય એ અજબપુરાની ટોકી છે આ. બરાબર છે, અજબપુરાની ટોકી છે આ સાઈડે. અને એનાથી આગળ તમે જરાક જાઓ તો રાણીયા આવી જાય. રાણીયાની સામે કઈ નદી અને મેહરી નદીનો સંગમ થયેલો છે. 3ય નદીનો નદી છે અહીંયા આગળ. મહીસાગર નદી છે અહીંયા આગળ. જબરજસ્ત મહીસાગર નદી મોટી છે નદી. આ મહી નદી કે એ ચલો આપણે આમ રણિયા પલ દેખાશે, ઝૂમ કરીને બતાવું છું તમને. શાંતિથી જોઈ લેજો, બહુ શાંતિથી એકદમ નજીકમાં કરીને બતાવું છું રણિયા પલનો વ્યૂઝ. चलो हम देखा जाए रोनियापल अंदर बस ये। मुझे पूरा यकीन था कि उस पहाड़ी के नीचे मैं जा सकता हूँ, लेकिन बहुत खतरा है इसमें। इसके ऐसे ऐसे कंठार आते हैं, डगला फाड़ देता है, डगला पूरा फाड़ देता है। जो घुस जाता है तो डगले में, डगला लेके बहुत खतरनाक होता है वो कंठार का झाड़। देखो इसी तरह होता है झाड़, लेकिन डगला बगला सबको फाड़ देता है। मेरे को पूरा यकीन था इसे कुछ खाना वाना नहीं मिलेगा, पर खाना तो खा लेना पड़ता है। झील का पौधे पौधे है, झील के तोड़ के खाना पड़ता है, क्योंकि 3 महीने से ये तरह होता है। इसको चॉकलेट जैसा लगता है, देख मिल्क चॉकलेट जैसा लगता है खाड़ा। मुझे यकीन था कि खाड़ा पार करके रहूँगा। देखना आगे आगे कि खाड़ा में पार करता हूँ और नहीं करता हूँ। मित्रों देख लेना कैसा कैसा बढ़िया बढ़िया जंगल आता है, बढ़िया बढ़िया जंगल है। लेकिन इसको बहुत बहुत किस्मत मेरा है, इसको डोंगर मिल गया। देसी अपनी भाषा में कहता है डोंगर, डोंगर मुझे मिल गया है। तो चावल पका के मैं खा लूँगा, इधर तो कोई दिक्कत नहीं है। ये कोई पक्षी ने ला के इधर रखा है, बाज ने, कोई गिरद ने, मोर ने इधर रखा है। तो मैं डोंगर खा लेता हूँ। बहुत प्यास लगी है मुझे, लेकिन जंगल में पानी भी नहीं मिला, तो पानी ढूंढने के लिए मही नदी किनारे मेरे को जाना पड़ेगा। लेकिन मही नदी यहाँ से 12 किलोमीटर दूर है। कितने किलोमीटर? 2 घंटा लग जाता है पैदल जाके। फिर बीच में पानी मिल जाए तो बात नहीं कोई, तो मैं पी लूँगा। उसको पहाड़ चढ़ने के लिए कोई दिक्कत नहीं है मुझे, ठीक ना।
એકચ્યુઅલી મગર જોડે આપણે આવી ગયા છે હવે મિત્રો, અને એટલો બધો તાપ આવે છે તોય પણ લાઈવ હોમો દેખાય એ બરોડા જિલ્લો છે. અને અહીંયા ઋતુનો પ્લાન પણ જબરજસ્ત આવેલો છે. જો અહીંયા ડુંગર છે, જે લવ મેચ કરેલા હોય કે લવરિયા લઈને આવ્યા હોય ને, તો અહીંયા મહીસાગરની અંદર આવતું રહેવું લઈને કોઈ તમને ના નહીં પડે. જુઓ કેટલા જબરજસ્ત વ્યૂઝ આવે છે. જુઓ છે ને ટકાટક જબરજસ્ત પથ્થર છે અહીંયા આગળ. જે વિક્રમ શૂટિંગ થયેલું અહીંયા આગળ એકચ્યુઅલી બે પરદેશીનું 1 કલાકનું શૂટિંગ ચાલેલું અહીંયા આગળ. અમે પણ એની અંદર હતા. તમે જોજો, આગળ બના રહેજો. જો કેટલો જબરદસ્ત વ્યૂઝ આવે છે અંદર. છે આ બાજુ છે, અહીંયા રેતું છે, પથ્થર છે, એ બધું છે. આ બધા કિનારો છે, ખેડા જિલ્લો હમો દેખાય છે. આ હામો છે એ. પણ તાપમાં તોય પણ એટલો બધો તાપ પડે તો છતાં પણ મને વિડીયો ઉતારવાનું ચાલુ રાખ્યું છે. કેમ કે મિત્રોને બતાવવાનું છે જે છે એ. તો બન્યા રહેજો મિત્રો, કે મગર આજે બતાવી દઈએ છીએ. તમે હજુ મગર નહીં બતાડે એમ કહેતા છે બધા નહીં. ના મગર બતાવી દઈએ છીએ. ચાલે એવું છે. જુઓ છે ને ઠાકોરનું શૂટિંગ અહીંયા ચાલેલું છે. જોવા માટે જોવા પાણી છે. પાણીની અંદર અહીંયા રાધા બધા રમતેલો અહીંયા આગળ આ પથરા પર બેઠી રાધા. જોવો જોઈ લેજો ટેન્શન કરીને. વિડીયો જોતા હોય તો દેવહા પરદેશીનો આ વિડીયો છે અહીંયા આગળ. જુઓ આ જે પથ્થર છે, ડુંગરો તમને કહેતા હું, અને મગર તો બતાવવાનો છું. જુઓ પથરા કેટલા જોરદાર છે. વ્યૂઝ કેટલો જબરજસ્ત આવે. આ હિન્દી ફિલ્મનું શૂટિંગ અહીંયા થાય છે. ખાસ મિત્રો ધ્યાન આપજો. અહીંયા હિન્દી જે ફિલ્મો આવે છે એનું શૂટિંગ અહીંયા થાય છે. જો કયો ઘર ભેંસો જાય છે અને પેલા ટાપુ પર જવાનું છે. ત્યારે અમારે તમે જઈ શકશું, બરાબર છે. ટાપુઓ જો બરોડા જિલ્લો પણ દેખાય છે અહીંયા રહી. હા જોજો કે આપણે અંદર બન્યા રહેજો. આપણે 5 મગર જોડે પહોંચવાની તૈયારી કરી રહ્યા છીએ. હવે એ 5 મગર છે ને અહીંયા છે, બતાડું છું તમને. આ ભેંસો અહીંયા જાય છે. ભેંસો કેટલું જોરદાર પાણી છે અહીંયા આગળ. ખાડો ભરાઈ રહ્યો છે. પથ્થર જોવા વ્યૂઝ જોવા અંદર. હા ચઢવાનું પણ અહીંયા જોવા જબરજસ્ત ફોટા પાડવાની મજા આવે એવી છે જગ્યાઓ. આપણે લીલોતરી છે અહીંયા આગળ. લીલી ઘાસ ઉગ્યું છે મસ્ત મજાનું. ભેંસોનું ચરવાની કેટલી સુવિધા મસ્ત છે. જબરજસ્ત મજા આવે એવી છે અહીંયા આગળ. નદીની અંદર જો મહેફિલ કરવા માટે આવ્યા હોય લવરને લઈને તો મોજ મજા મસ્તી થઈ જાય એવી છે અહીંયા આગળ. હોમમાં પેલો ટાપુ દેખાય ને, મહીસાગરની અંદર ટાપુ છે, જબરજસ્ત ટાપુ છે. બે સાઈડે પાણી છે, વચ્ચે ટાપુ છે. જો આ ટાપુ દેખાય છે ને, અહીંયા આગળ જવાનું. જો તો ટાપુ દેખાય છે. અહીં પર કાળા પથ્થર દેખાય છે. બહુ આડા પથ્થર થયેલા છે અંદર. અને પાણીનો ધોધ એટલો જબરજસ્ત પડે એટલે તમે વિચાર કરશો. અને મગર તો બતાવવાનો છું, તમે કોઈ ટેન્શન ના લેશો કે મગર ના બતાડે એવું કહેતા ના. બરાબર, કોમેન્ટમાં પણ મગર તમને બતાડીશ. 5 મગર છે, એક જ જગ્યાએ રહે છે. તો હોમમાં પણ ટાપુ દેખાય ને વચ્ચે. આ તમને જે ટાપુ ઝૂમ કરી બતાડું એ ટાપુ એ જબરજસ્ત. બધા વિદેશવાળા પણ નાવા અહીંયા આગળ આવે છે મહીસાગર નદીની અંદર. જુઓ દેખાય મગર જાય છે ને અંદર. જુઓ ફટાફટ એ જાય તે મગર. જુઓ એ જાય ધીમે જોજો. હા એ મગર જાય તે. જુઓ એક મગર તો આ, અને બીજા તો પેલા જાલેલા है. જોઈ लेજો जालेला है, જોઈ लो. तो रतबाला का है ना झाड़ दिखा था ना पीछे वाला, इसके नीचे आकर बैठ गया, थक गया. ठीक ना. तो महीसागर के जाके दर्शन करके नहा के धो के आया हूँ मैं इधर. इसको बावरिया का काटा भेड़मा जंगल में आ गया हूँ अभी तो. भेड़मा जंगल बहुत बढ़िया है. देखो बैठ गया हूँ मैं, इसलिए पानी बना नहीं रहा था. बहुत खतरा है इधर. तो वापस जाना पड़ेगा घर. फटाफट पर्वत पर जाके आया हूँ. देखना इधर कैसे व्यूज आ रहा है. देख लेना एक बार. भेड़मा जंगल का बहुत बढ़िया सीन है.